માટેના 120 ઉપાય. નંબર 1, જે ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે. નંબર 2, ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને સાથે કરોડરજ્જુ પણ મજબૂત બને છે. નંબર 3, દૂધ સાથે ખાટી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, તે ખૂબ જ નુકસાનકારક છે. નંબર 4, રોજ સવારે તાજા ટમેટાં ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. નંબર 5, સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. તમારે 6 થી 8 કલાકની ઊંઘ રોજ લેવી જોઈએ. નંબર 6, ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. નંબર 7, ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ, તેનાથી સુગરની સમસ્યા થતી નથી. નંબર 8, જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લ્યો કે તમને તાવ આવવાનો છે. નંબર 9, રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. નંબર 10, વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. નંબર 11, ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો. નંબર 12, રીંગણાના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે. નંબર 13, સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે. નંબર 14, ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા પગના તળિયા મજબૂત રહે છે. નંબર 15, જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ તેજ હોય છે. નંબર 16, શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. નંબર 17, ચહેરા ઉપર નિખાર લાવવા માટે તુલસીના પાનને ગુલાબજળમાં 10 થી 15 મિનિટ સુધી પલાળીને રાખો, તેમાં 1 ચપટી હળદર ભેળવીને મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો, તેનાથી ચહેરા ઉપર નિખાર આવે છે. નંબર 18, ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખોમાંથી આંસુ નથી આવતા. નંબર 19, વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે. નંબર 20, કેળાની છાલ ક્યારેય ફેંકવી ન જોઈએ, આને તમારા ચહેરા ઉપર લગાવો, તેનાથી તમારા ચહેરા પર ચમક આવે છે. નંબર 21, દરરોજ જાદુનો એક નાનો ટુકડો ચાવવાથી ઘણી બીમારીઓ મટે છે. નંબર 22, મોઢામાં પાણી ભરીને નાવાની આદત બનાવો, આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. નંબર 23, ભેંસનું દૂધ પીવાથી ક્યારેય કમરનો દુખાવો થતો નથી. નંબર 24, તમારી આંખોમાં સતત પાણી નીકળતું રહે છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે. નંબર 25, વધારે ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. નંબર 26, પેટ ઉપર ઊંધું સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. નંબર 27, તમે બાફેલા ચોખાના પાણીને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો તો તમારા વાળ સફેદ નહીં થાય અને ખરશે પણ નહીં. નંબર 28, લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. નંબર 29, 30, સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે. નંબર 30, સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી જરૂર પીવું. નંબર 31, જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું. નંબર 32, હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે, હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. નંબર 33, તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ. નંબર 34, તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવ. નંબર 35, વાળ ખરવાની સમસ્યા હોય તો માથા પર ધાણાનો રસ લગાવવાથી નવા વાળ ઉગવા લાગે છે. નંબર 36, ચાલતા પહેલા થોડું ઉફાળું પાણી પીવો, તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી. નંબર 37, લીંબુની છાલ પર સાંકળ લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે. નંબર 38, નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે.
નંબર 39 ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે. નંબર 40 કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે, તેથી તમારે કાકડી ખાવી જ જોઈએ. નંબર 41 દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો, તેનાથી માથાનો દુખાવો પણ દૂર થશે. નંબર 42 પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો. નંબર 43 જે લોકો ભોજન કર્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થવા લાગે છે. નંબર 44 લાકડાના કાંસકાનો ઉપયોગ કરો, આના કારણે વાળ ઓછા તૂટે છે અને મજબૂત રહે છે. નંબર 45 અઠવાડિયામાં 2 વાર ઓછીના કવર અવશ્ય ધોવા, નહીંતર તેનાથી માથાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે. નંબર 46 તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હો તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો. નંબર 47 સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી અને 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે. નંબર 48 જે મહિલાઓ ભીના વાળ ઓળવે છે તેમના વાળ નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે, તેથી તેમણે ભીના વાળને ક્યારેય કાસ્કો ન કરવો જોઈએ. નંબર 49 વાસી મોડે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. નંબર 50 તમે ભોજન ખાધા પછી પેટમાં ભારે પણ અનુભવો છો તો પાણીમાં લીંબુ નીચોવીને તેમાં મીઠું નાખીને પીવો, તેનાથી તમને ઘણી રાહત થશે. નંબર 51 લાલ મરચાના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે. નંબર 52 જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 53 તમને પીળા રંગનો પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી, તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો. નંબર 54 શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. નંબર 55 કોઈપણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનદાયક હોય છે. નંબર 56 લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. નંબર 57 રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે. નંબર 58 ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે. નંબર 59 નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી. નંબર 60 બૂટ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે 3 થી 4 ચમચી ગ્લિસરીન અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લ્યો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ લ્યો. થોડા દિવસોમાં ધબ્બા સાફ થઈ જશે. નંબર 61 કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી આ ઝડપથી રૂજાય છે. નંબર 62 ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તેને જ્યુસ બનાવીને મુરબ્બો કરીને કે પછી કાચા ગાજર કોઈપણ રીતે ખાઈ શકો છો. નંબર 63 રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી. નંબર 64 પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે. નંબર 65 સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. નંબર 66 રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનો પેસ્ટ બનાવી લ્યો અને તમારા ચહેરા ઉપર લગાવો. તેનાથી તમારી સ્કિન ટાઇટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે. નંબર 67 તમારા શરીરના કોઈપણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો. નંબર 68 રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે. નંબર 69 રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત આવે છે. નંબર 70 સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે.
નંબર 71 પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ. નંબર 72 ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે. નંબર 74 તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવવો. નંબર 74 ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી. નંબર 75 વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે. નંબર 76 જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે કારણ કે માટીના વાસણમાં શરીરને જરૂરી તત્વો મળી રહે છે. નંબર 77 કાંગડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. નંબર 78 અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ. નંબર 79 આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારે પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી. નંબર 80 પૂરતી ઊંઘ ન મળવાના કારણે આયુષ્ય ઘટે છે. નંબર 81 ચહેરા પરના ડાઘ અને ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાઘ પર લગાવો. નંબર 82 મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. નંબર 83 ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. નંબર 84 નબળા પાચનવાળા લોકો માટે કીડું ખૂબ જ હાનિકારક છે. નંબર 85 તમને ચક્કર આવતા હોય તો 2 લવિંગને 1 કપ પાણીમાં ઉકાળીને પીવો, તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે. નંબર 86 પાનના પાંદડાને સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે. નંબર 87 જ્યારે પણ તમે ઊભા થાઓ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાઓ, તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે. નંબર 88 આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે. નંબર 89 રાત્રે દૂધમાં અડધી ચમચી હળદરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ યુવાન રહે છે અને તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને ચહેરાની ચમક પણ વધારે છે. નંબર 90 ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાડવાથી હોઠ મુલાયમ થાય છે. નંબર 91 ટેન્શનના કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ અથવા તો કંઈક મીઠી વસ્તુ ખાવાથી તમને સારું લાગશે. નંબર 92 કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ. નંબર 93 ગાજર, આમળા અને બીટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે. નંબર 94 વધારે પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. નંબર 95 તમારા ચહેરા પર ખીલ થઈ રહ્યા હોય તો લીમડાના પાનને પીસીને તેનો રસ ખીલ પર લગાવો, ઝડપથી ઠીક થઈ જશે. નંબર 96 ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો. નંબર 97 સવારે દહીં ખાવાથી મનને ઠંડક મળે છે અને પાચન ક્રિયા પણ સુધરે છે. નંબર 98 સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો, તેનાથી યાદશક્તિ તેજ થાય છે. નંબર 99 તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા તો કિડનીમાં પથરી થઈ હોય તો રોજ નાળિયેર પાણી પીવું જોઈએ, તમને ઘણી રાહત મળશે. નંબર 100 તમને ઉધરસ હોય તો શેકેલા ચણા ખાવાથી આરામ મળે છે. નંબર 101 લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય છે. નંબર 102 હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ. નંબર 103 સાવલા રંગના લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ લગાવવું જોઈએ, તેનાથી ત્વચામાં નિખાર આવે છે. નંબર 104 પેટમાં કબજિયાત અને ગેસ વગેરે હોય એ માટે શેરડીનો રસ ફાયદાકારક હોય છે. નંબર 105 દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકતવર બને છે. નંબર 106 કબજિયાતથી બચવા માટે ખાલી પેટ કેળા, કેરી અને તરબૂચ ન ખાવ અને ફૂલ પેટ ભરીને પણ ન ખાવું જોઈએ. નંબર 107 મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે, દરરોજ થોડા મખાના જરૂર ખાવ. નંબર 108 તમારું પેટ ખૂબ વધી રહ્યું છે તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો, તેનાથી વધતું પેટ ઓછું થવા લાગશે.
નંબર 109 જાંબુન ઉધરસને પણ ઠીક કરી શકે છે. સારા અને પાકેલા જાંબુન ઉપર કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. નંબર 110 જ્યારે ઉધરસ આવતી વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, નહીંતર ગળું બેઠી જાય છે અને બોલવામાં મુશ્કેલી પડે છે. નંબર 111 બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે. નંબર 112 તમારે તમારું ભોજન ખાવાથી ઓછામાં ઓછી 40 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ, તે પછી પાણી ન પીવું જોઈએ. પછી ભોજન કર્યાના 1 કલાક પછી નવશેકું પાણી પીવું જોઈએ. નંબર 113 ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી દાંત નબળા પડે છે. નંબર 114 જ્યારે પણ તમે પાણી પીવો તો હંમેશા બેસીને જ પીવો. નંબર 115 દરરોજ દિવસમાં ઓછામાં ઓછું 8થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. નંબર 116 પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકોને આવતી ઉલટી બંધ થઈ જાય છે. નંબર 117 ગરમીમાં તડકામાંથી આવીને તરત જ હાથ પગ મોઢું કે નાક ન ધોવું જોઈએ. નંબર 118 જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમણે પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ. નંબર 119 સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા થતી નથી. નંબર 120 જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો, જેમ કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તો ભોજન કરતી વખતે સાથે પાણી ન પીવું જોઈએ અને ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.